બોલીએ દશામાં તકી જય। તો મિત્રો આજના વિડીયોમાં આપણે દશામાની વાર્તા સાંભળવાના છીએ। દશામાની વાર્તા 10 દિવસ સાંભળવાની હોય છે। ત્યારે દશામાનું વ્રત કઈ રીતે કરવું અને કેવી રીતે દશામાના વ્રતની વિધિ શું હોય છે? તો દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે અને આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાની વ્રત કથા સાંભળવી જોઈએ। 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા જોઈએ અને માટીની સાંભળી બનાવી તેનું પૂજન કરવું અને 10મે દિવસે એ સાંભળીને નદીમાં પધરાવી દેવી જોઈએ। 5 વર્ષ પૂરા થયે આ વ્રતનું ઉજવણું કરવું। વ્રત કરનારે યથાશક્તિ સોના રૂપા કે પંચધાતુની સાંડળી બનાવડી અને યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ। શક્ય હોય તો કપડાં લત્તા કે રોકડ દાન પણ આપવું જોઈએ। સાસા દિલથી દશામાનું વ્રત કરવાથી આપણી માઠી દશા જલ્દી સુધરી જાય છે અને આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તો ચાલો મિત્રો હવે આપણે દશામાની વાત। રાજા સમૃદ્ધ અને સુખી હતો। તેને એક ગુણિયલ સુશીલ પત્ની હતી। જ્યારે રાજા સુખ સાહેબીમાં ચકી ગયો હતો તેના અહંકારનો પહાર નહોતો। જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની હતી અને નમ્ર સ્વભાવવાળી હતી। તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન સારું નહીં હો રાજા, આ સુખ સાહેબી આજે છે અને કાલે નથી, માટે નિરાભિમાન સ્વભાવ રાખવો। પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો। એક દિવસ રાણી મહેલમાં ઝરૂખામાં બેઠી હતી। ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકથી થઈને કંઈક વ્રત કરતી હતી। આ જોઈને રાણીએ પોતાની દાસીને વિગત જાણવા મોકલી। તો દાસીએ પેલી સ્ત્રીઓને પૂછ્યું, બહેનો, તમે સૌ ભેગા મળીને આ શું કરી રહ્યા છો? તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રત કેવી રીતે થાય? એમ દાસીએ પૂછ્યું। એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું, બહેન, સૂતરના 10 તાંતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા। એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી। દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી। તેથી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેણે પણ આ દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું। પરંતુ રાજાને જાણ થતાં જ તેને રાણીને સોખી ના પાડી દીધી અને કહ્યું, તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? આપણે ત્યાં શેની ખોટ છે? ધન દોલત, સુખ સાહેબી, રાજપાટ, સંપત્તિ, સંતતિ બધું જ છે, તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગયા અને તેણે રાજાને સમજાવીને ઘણી કોશિશ કરી, પણ તે એકના બે ન થયા। રાજાને આવેલો આટલો બધો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ આ દશામાના કોપાયમાન થયા। બીજે દિવસે અચાનક પાડોશી રાજ્યનો રાજા જે લશ્કર લઈને આ રાજ્ય પર ચડી આવ્યો। જ્યારે રાજા રાણી તથા કુંવરને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જે જીવ લઈને ભાગી જવું પડ્યું। રાણીએ દશામાનો કોપ છે તેવું કહ્યું, પણ રાજાની આંખ ઉઘડી નહીં હો। ત્યારબાદ રાજા રાણી અને પોતાના 2 કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા। ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારીમાં હતા ને ત્યાં વાડીમાંથી બધા જ ફૂલો સુકાઈ ગયા। આ જોઈને માળીએ વિચાર્યું કે આ લોકોના પગલા ખૂબ જ ખરાબ છે, તેમના આવવાથી જ મારી વાડીમાં ફૂલો સુકાઈ ગયા છે। આથી તેણે રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવીને વાડીમાંથી બહાર કાઢી મૂક્યા। ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા। બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી। આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા અને હવે રાજાને મનમાં થયું કે માનો કે ન માનો, આ દશામાનો ખરેખર પ્રતાપ છે। આથી જ તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેણે કોરો આપ્યા હતા એને લઈ લીધા છે। આપણી દશા ફરી ગઈ છે। સાચે જ દશામાં આપણા પર કોપ્યા છે એવું લાગી રહ્યું છે। ત્યાંથી તેઓ થાક્યા હાર્યા એક ગામ પાસે આવી પહોંચ્યા। આ રાજાની બહેનનું ગામ હતું। આથી તેમણે ખુશ થતા રાણીને કહ્યું, આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મળી લઈએ। એમ કહી રાજાએ એક માણસને મારફતે પોતાની બહેનને સંદેશ મોકલાવ્યો। સંદેશાના જવાબમાં
બહેનને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી, સાથે સોનાની સાંકળી પણ મોકલી આપી. રાજાએ પિત્તળની ગાગર ખોલી અને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના કટકા જોવા મળ્યા અને સોનાની સાંકળીની બદલે અંદરથી ફૂંફાડા મારતો સાપ નીકળ્યો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. પોતાની સગી બહેનને જણી આવી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ઈચ્છે જ નહીં. નક્કી દશામાના પ્રતાપે જ આવું બધું બન્યું હશે. આમ વિચારી રાજાએ ગાગરને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યા. આગળ ચાલતા ચાલતા એક નદી આવી. તેમાં સીભડાના વાડા હતા. રાણીએ ત્યાં ઉભેલા એક ખેડૂતને કહ્યું અને પૂછ્યું. ખેડૂતને સીભડું આપવા માટે વિનંતી કરી. ખેડૂતને દયા આવી એટલે તેમણે એક સીભડું તોડીને આપ્યું. રાણીને પોતાના સાડલામાં સંતાડી રાખ્યું અને કુવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કર્યું અને ત્યાંથી ચાલવા માંડ્યા. પરંતુ ત્યાં જ બાજુમાં ગામના સિપાહીઓ રાજાને જ્યાં કુંવરનો રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો તો તેની શોધમાં નીકળ્યા હતા અને આ બાજુ આવી ચડ્યા અને રાણીના સાડલામાં ચંતાયેલું સીભડું જોઈ ગયા. સિપાહીઓએ રાણીના સાડલામાં જે સીભડાનું બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું હતું. આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થયા અને તેમને ખૂબ જ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા. રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના કોપથી દુઃખના દહાડા પસાર કરવા લાગ્યા. એમ 12 મહિના વીતી ગયા અને પાછો શ્રાવણ મહિનો આવ્યો એટલે દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેણે 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને આર્ય સ્વર્દે જે માની સ્તુતિ કરી. જ્યારે રાણીની ભક્તિ જોઈ દશામાં તેમના પર પ્રસન્ન થયા અને પેલા રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, હે રાજન, પેલા નિર્દોષ દંપતીને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર સવારનો પાછો આવી જશે. સવારે રાજાને ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાની જાતે જ જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન આપ્યું અને પહેરામણી આપીને તેમના ગામે જવા માટે વિદાય કર્યા. રાજા રાણી બહેનના ગામની પાદર આવ્યા. ત્યાં જઈને રાજાને પેલી ગાગર યાદ આવી. તેમણે ખાડો ખોદીને એક ગાગર બહાર કાઢી. જુએ છે તો સરસ મજાની સુખડી અને સાથે સોનાની સાંકળી પણ હતી. જ્યારે બહેનને ખબર પડતા જ તે પોતાના ભાઈ ભોજાઈના લેવા માટે સામે આવી અને પોતાના ઘરે 2 દિવસ મહેમાન બનાવીને તેમને ત્યાં રાખ્યા. જ્યારે ત્રીજા દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં દશામાના વૃદ્ધોનું જે રૂપ ધારણ કરીને બંને કુંવરો લઈને ઊભા હતા. તેમણે રાજા રાણીને એ બંને કુંવરો સોંપી દીધા. જ્યારે રાજા રાણીએ તેમને પૂછ્યું, તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? ત્યારે તેમના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી અને તથા તેના કુંવરોને આશીર્વાદ કહેવા લાગ્યા, હે રાજા, તું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું. જા, હવે તારું રાજ્ય તને પાછું મળી જશે. આજથી તારી વળતી દશા થશે. તે મારું જે અપમાન કર્યું હતું અને જે કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરતા અટકાવી હતી. આથી હું મારા કોપાયમાન થયો હતી. માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે. દશામાં રાજાની દશામાના પગમાં આળોટવા કહ્યું, ત્યારે તમારી કૃપા અપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ ખૂબ જ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈને બતાવશો નહીં. દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો. માં દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત પર હું કબૂલ રાખું છું. જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય કનડીશ નહીં. એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં પાછા આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. બોલો દશા માતની જય.